જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા બીજા ફૂલ વિડીયોમાં. કાલના મિની બ્લોગમાં આપણે કીધેલું હતું આપણા ત્યાં મકાન છે ને એનો આપણે ફૂલ વિડીયો બનાવવાનો છે. તો આપણે આજે ફૂલ વિડીયો તમને બતાવવાના છે. અને અમારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેશો અને તમારા મિત્રોને પણ શેર પણ કરી દેશો. તો આ ઘર છે આપણા પહેલા મામાનું, મોટા મામાનું છે. આમનું નામ છે પાસા મામા. અને આપણે આની અંદર છીએ ને આપણે લુક દેખાડ્યું ત્યાં દિન આપણે બહારનું લુક જોઈ લે કેવું ઘર છે. હજી આમાં બધી કલર કરવાનો છે, સ્ટાઇલ લગાડવાની બધી બાકી છે. અને આ છે આ બહુ ડેલો છે, બહુ મોટો છે. અહીંયા બધા ઝાડવા બાળવા વાવ્યા છે આપણે. જોઈ લો તમે, વંડો જોવો ખાલી. અને આ ઘરનું લુક આપણે હવે આની અંદર જઈને આપણે અંદરનું સીન દેખાડ્યું. તો હાલો હવે આ જઈએ આપણે અંદર. આ ટાઈપના કાંઈક ડેલા બનાવેલા છે. આની અંદર જ ડેલો આવવાનો છે આપણે. અને આ છે બે બાજુ બારી. અને અહીંયા છે સંડાસ બાથરૂમ. આ સંડાસ બાથરૂમ. ચાલો તમે આ સ્ટાઇલ જોવો, ડિઝાઇન વાળી. આ ખાનું છે આપણે ટીવી મેકવાનું. હું અત્યારે વિડીયો ઉતારું છું. એ છે હોલ છે બેસવાનો, બેઠક રૂમ. તમે બેઠક રૂમમાં જોવો કવડું મોટું છે. બેઠક રૂમ, ઘોડાની સુબી જો ખાલી રસોડાની ડિઝાઇન જોવો. રૂમ જેટલું તો એક રસોડું છે. રૂમ છે અંદરની રૂમ બતાવી દેવી આપણે. અંદર કલર બલર કરીને રાખેલી છે. કમ્પ્લીટ રૂમ. અહીં સામાન બામાન પડ્યો છે એમનો. અહીં સામાન એમનો પડ્યો છે. આ છે એમની રૂમ. તમે ખાલી કવડી મોટી છે. તો તમે જોઈ લીધી. આવ્યા છે આપણે આ બે રૂમો બતાવવાની. તો હાલો તમને આ રૂમ હું બતાવી દઉં. અહીંયા પડ્યો છે એમનો સામાન. આપણે લાઈટ કરી લો 2 મિનિટ. હાલો જોઈ લો. આ કબાટ છે. અહીંયા બધો સામાન પડ્યો છે. ખાટલા બાટલા, પંખો, આ બધું. રૂમ જો તમે ખાલી, બહુ મોટી રૂમો છે. જોયું તમે? હાલો હવે આપણે તમને બીજી હું રૂમ બતાવી દઉં. જો છે આ. અહીંયા કબાટ બબાટ પડ્યો છે, ખાટલા બાટલા પડ્યા છે. જો તમે ખાલી પંખા બંખા, લાદી બાદી, કલર બલર બધું કરેલું છે. અહીંયા સામાન પડ્યો છે ઘણો. જોયું તમે રૂમ? આ રૂમ તો જોઈ લીધી છે. કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. હજી તમને 2 ઘર બાકી છે બતાવવાના. હાલો તમને એ ઘર હું બતાવી દઉં. આ ઘર છે મારા મુના મામાનું. આ છે મોટાથી નાના મામા છે આપણા. અને આ છે મકાનનું આગળનું લુક. ને હવે તમને અંદર જઈને હું બતાવું અંદર કેવું લુક છે ને કેવી સ્ટાઇલ લગાડી છે ને કેવું સીન આવે છે. જો આ છે ડેલાની ડિઝાઇન. આવો ડેલો બનાવ્યો છે. હવે જેવી આપણે અંદરની સાઈડ મળે છે. પહેલાં આ છે ઘોડાની એવી પેન્ટિંગ છે. કેવી છે કોમેન્ટમાં જણાવશો. અને આ છે સ્ટાઇલ લગાડેલી છે. હજી તમને આ જે બારીઓ દેખાય છે ને, બારીઓની અંદર એ જે બારીઓ આવશે કાચની, એ હજી બાકી છે કામ. અને આ છે આપણે નીચેની સ્ટાઇલ. અને આ ખાનું છે આપણે ટીવી મેકવાનું છે. અને આમ પાછી આપણે રસોડું.
આ જો આ છે રસોડું ને રસોડાની કાંઈક ડિઝાઇન આવી છે. તો તમે જોયું ઘર કેવું બન્યું છે, કોમેન્ટમાં જણાવતા જશો. હવે છેલ્લું ઘર બાકી છે આપણા નાના મામાનું. હાલો આપણે ના પહોંચી પડવી. ઘર છે સૌથી નાના મામાનું નામનું નામ છે વિજય મામા. આની અંદર છે આપણે દેખાડી દઈએ અંદરનું સીન કેવું છે આ રૂમનું. બાકી આ છત્રી બત્રી બધી ડિઝાઇન તો બધા ત્રણેય ઘરની એક જ છે. બધી ડિઝાઇન તો એક જ છે. ઘરની અંદર સાઈડ જેટલી રૂમો બૂમો છે ને બધી એક જ છે, બધી એક જ ડિઝાઇનની છે. હવે આપણે તમને અંદર જઈને હું બતાવી દઉં. સંડાસ બાથરૂમ છે, ઉપરથી દાદરો છે. આમાં તો હજી કામકાજ બધું બાકી છે. આ બધામાં સ્ટાઇલ લગાડવાનું બાકી છે. અત્યારે તો આ કામ હજી ચાલુ નથી, હજી આમાં બાકી છે. હા જો તમે આ ઓસરી જોવો ખાલી કેટલી મોટી છે. હા એ જ ટાઈપનું છે, સેમ ટાઈપનું છે. ટીવી મેકવાનું અહીંયા બધી સ્ટાઇલ આવી છે. અને આજે અહીંયા બધામાં સ્ટાઇલ લગાડવાની છે ને, સ્ટાઇલ એ જો અહીંયા ઢગલો પડ્યો છે. આ ટાઈપની સ્ટાઇલ લગાડવાની છે. અને બાકી આ જો રૂમ, આમાં બધા જે કલર કરવાનો બાકી છે એ બધાનો. અને અહીંયા પડી છે ગાડી. આપણે જઈએ બીજા રૂમમાં. ભાઈ આ રસોડામાં સ્ટાઇલ લગાડી દઈએ પણ તો આમાં થોડું કામ બાકી છે. કામ ચાલુ જ છે આમાં. જો રસોડું અને આ છે બીજી રૂમ. અને આમ પણ આપણે બીજી રૂમ છે, આપણે હાલો એ રૂમમાં જઈએ. આમાં સામાન પડ્યો છે બધાનો. તો સામાન બામાન બધા પડ્યો છે. અને ઓસરી જોવા જઈએ તમને કહી દઉં કેવી મોટી ઓસરી છે. તો આ ઘરનું લુક તમે જોઈ લીધું. આમાં તો હજી કામકાજ તો બાકી છે. જ્યારે આમાં સ્ટાઇલ લાગી જાય છે ને તો આ એક ઘરનો તમને ફૂલ વિડીયો બનાવીને મેકલ છું, એકદમ બિંદાસ મસ્ત. આમાં સ્ટાઇલ લગાડવાની છે. અત્યારે આ ઘર કમ્પ્લીટ થઈ જાય ને પછી ફૂલ વિડીયો આ ઘરનો આવશે. આ છે ધાબુ છે, ઘરનું ઉપરનું ધાબુ. એક આ ઘરનું છે અને એક હું ઉપર જોઈએ છે. ધાબુ જોવો તમે કવડું મોટું ખાલી. અને સામે છે ને સેતુજી ડેમના પાટિયા જો. તો મિત્રો તમે તો મકાન જોઈએ કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને કરો સબસ્ક્રાઈબ, લાઈક ને શેર. તો મળીએ તમને આવા નવા બીજા વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.